મિત્રો, તમે બધા કુંભ રાશિના છો. એક મહત્વપૂર્ણ ઘટનામાં આપનું સ્વાગત છે. મિત્રો, આ બે વસ્તુઓ આખા એપ્રિલ મહિના માટે અહીં છે. હું આખી દુનિયા તમારા ખિસ્સામાં રાખું છું. તમારા દુશ્મનો તમારા પગના તળિયા ચાટશે. તમે નાક ખંજવાળીને આટલા બધા પૈસા કમાઈ લેશો એપ્રિલ મહિનામાં પણ હું તેને સંભાળી શકતો નથી. તમને તમારી પેઢીઓ સાથે બેસીને સંપત્તિ મળશે. જો તમે ખાશો તો પણ તમારા પૈસા પૂરા નહીં થાય. જો જીવનમાં દેવાની સમસ્યા હોય તો દેવું પણ. જો તમે લગ્ન નહીં કરો તો તે દૂર થઈ જશે. પછી તમારા લગ્ન થશે અને તમને સ્ત્રી જેવું સુખ અને પ્રેમ મળશે. જો તમારે લગ્ન કરવા હોય તો તે લવ મેરેજ હોવા જોઈએ. તમે સૌથી ગંભીર બીમારીઓથી પણ મુક્ત થશો. આપણને રાહત મળશે કારણ કે મિત્રો, આ બે દેવી લક્ષ્મીનો સાર બધી વસ્તુઓમાં છુપાયેલો છે. અને આ એપ્રિલ મહિનામાં જ ઘણા બધા છે. નવરાત્રી માટે મોટા યોગો બની રહ્યા છે. ચૈત્ર નવરાત્રી શરૂ થઈ ગઈ છે. આ મહિનામાં હનુમાન જન્મોત્સવ પણ થયો. મહિનો આવી રહ્યો છે. રામનવમી પણ આવશે કારણ કે આ મહિનો ખૂબ જ પવિત્ર છે અને આ મહિનો તમારા માટે મહત્વપૂર્ણ છે. મિત્રો, જો તમે આ બે વસ્તુઓ તમારા ખિસ્સામાં રાખો છો, જો તમે તેને ધ્યાનમાં રાખશો તો જીવનમાં વિશ્વાસ રાખો, તમને તે વસ્તુથી ખરું સુખ મળશે. તમે વર્ષોથી ઝંખી રહ્યા છો. તમે વર્ષોથી ઝંખી રહ્યા છો. મિત્રો, મને ખબર છે તમને એ વાત સમજાશે. શક્ય છે કે દરરોજ કોઈને કોઈ તમારા જીવનમાં આવે મુશ્કેલી. કોઈને કોઈ મુશ્કેલી આવતી રહે છે. ક્યારેક પૈસા સંબંધિત સમસ્યાઓ તો ક્યારેક પરિવાર સાથે સમસ્યાઓ. શું તમને ક્યારે તમારા જીવનસાથી સાથે કોઈ સમસ્યા થઈ છે? વ્યવસાય સિવાયના કોઈ પણ કામ સાથે ક્યારેય જોડાયેલા નથી? સમસ્યા એ છે કે જીવન એવું બની ગયું છે કે એવું લાગે છે મિત્રો કદાચ સર્કસની રમત હશે. પણ હવે ચિંતા છે. શનિ પણ કંઈ કરવાનું નથી. મિત્રો, મુખ્ય રાશિ ચિહ્ન બદલાઈ ગયું છે અને હવે તમારા જીવનમાં ખુશીઓ પાછી લાવો. આવી રહ્યું છે કારણ કે આ મહિનો તમારા જીવનનો મહિનો બનવાનો છે. આ વર્ષનો સૌથી અદ્ભુત મહિનો બનવાનો છે. આપણા ધર્મ અને દુનિયામાં કેટલીક બાબતો એવી છે જેઓ પોતાની બાજુમાં સંપત્તિ અને ખુશી લાવે છે. આ બે વસ્તુઓ પણ તેમને આકર્ષે છે. તેમાંથી એક મિત્રો છે આ બે વસ્તુઓ જેની પાસે ધન અને સુખ છે. માતા દેવી હંમેશા તેને સંપત્તિથી આશીર્વાદ આપે છે. શનિદેવના આશીર્વાદ પણ તેમના પર પ્રસન્ન રહે છે. જો તે વ્યક્તિ પર આધાર રાખે છે તો મિત્રો, વિના વિલંબ કરતી વખતે આજના વિડીયોમાં શું હું તેને મારા ખિસ્સામાં રહેલી વસ્તુઓ કહીશ. કૃપા કરીને રાખો. પણ હું તમને હાથ જોડીને વિનંતી કરું છું. હું તમને કહું છું કે કોઈને ના કહો. હા મિત્રો, જ્યારે તમારા ખિસ્સામાં આ ચમત્કાર હોય તો આ વિશે કોઈને કહો નહીં. નહીંતર મિત્રો, તમારું કામ અટવાઈ જશે. જુઓ, તમે ખરાબ નજર વિશે પહેલાથી જ જાણો છો. જુઓ, તેઓ કહે છે કે માતાની આંખ પણ જુઓ. બાળકને ફટકો પડે ત્યારે તે ઘાયલ થાય છે. જો કોઈ વ્યક્તિ અમે એક સારા હેતુ માટે ઘર છોડી રહ્યા છીએ અને જો કોઈ આપણને રોકે છે અથવા અટકાવે છે તો તે એટલા માટે કામ બગડે છે. મિત્રો, પ્રતિબંધ ખૂબ જ ખતરનાક વસ્તુ છે. તેથી અને શાંતિથી તેને તમારા ખિસ્સામાં મૂકી દો. તમારે તેને રાખવું પડશે અને પછી હંમેશા માતા રાણીના દર્શન કરવા પડશે. જુઓ, બધા તમારાથી ખુશ થશે. બધા સખત મહેનત કરે છે. બધા પરસેવો પાડે છે પણ દરેકનું જીવન ધન અને ખુશીઓથી ભરેલું હોય છે. હું આવી શકતો નથી પણ કેટલાક લોકો આવા હોય છે જે ઓછું કામ કરીને વધુ પૈસા કમાય છે. તેમને સમય પહેલા બધું મળી જાય છે. એવું બને છે કે તેઓ સમયસર લગ્ન કરે છે. બાળકો પરિવારનું સુખ બને છે. તમને તમારા માતાપિતા અને તમારા જીવનસાથીનું સુખ મળે છે. તેમને સમયસર ખુશી મળે છે. ભલે ગમે તે હોય, તમને કાર અને બંગલાની સુવિધા મળે છે. તે પણ સમયસર. તમે પહેલા સમજો, તમે આ કેમ નથી કરતા? પણ તેમને આ કેમ ગમે છે? તમને બધું ખૂબ જ જોઈએ છે. ઝંખના પછી તમને તે મળે છે. ખૂબ દુઃખ પછી મિત્રો, તમને પણ સંપત્તિ મળશે. પણ જ્યારે તમને કોઈ વસ્તુની જરૂર ન હોય ત્યારે તમને તે ત્યારે મળશે. જ્યારે મિત્રો, તમને જે જોઈએ છે તે નહીં મળે પણ જ્યારે તે વસ્તુની જરૂર નથી હોતી ત્યારે તે તમને આ કેમ મળશે? મિત્રો,
હું તમને કહીશ, હું તમને કહી દઉં કે આ દુનિયામાં દરેક પાસે બધું જ નથી હોતું. મને સમયસર મળે છે, પણ આવું કંઈક બીજું છે. એવી વસ્તુઓ છે જે જો આપણી પાસે હોય તો આપણને દેવી લક્ષ્મીના આશીર્વાદ મળે છે. શનિદેવ આપણાથી પ્રસન્ન રહે છે. જે વ્યક્તિ માતા લક્ષ્મી જેના પર પ્રસન્ન થાય છે, જે વ્યક્તિનો રાહુ બળવાન હોય છે, તે શુક્ર બધી બાબતોમાં બળવાન છે. સમયસર જો પહેલા થાય તો મિત્રો, જો તમે પણ હું ઈચ્છું છું કે તમને બધું સમય પહેલા મળી જાય. મિત્રો, વિડીયોમાં મારી સાથે જોડાઓ, શરૂઆતથી અંત સુધી રહો, કારણ કે આ ખૂબ જ મહત્વપૂર્ણ વિડીયો છે અને આજે વિડીયોમાં તે બે બાબતો વિશે વાત કરે છે. તો હું તમને શરૂઆતથી જ કહીશ કે અંત સુધી મારી સાથે રહો. મિત્રો, વારંવાર આપ સૌ માટે મહત્વપૂર્ણ વિડીયો જો તમને ન સમજાય તો પહેલા વિડીયો લાઈક કરો. મિત્રો, પહેલા વિડીયો બનાવો, નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં લાઈક કરો અને કોમેન્ટ કરો સાચા હૃદય અને સાચી ભક્તિ સાથે જય શનિદેવ. તમને જે ગમે તે કોમેન્ટ બોક્સમાં લખો. શનિદેવ તે વ્યક્તિ પર શનિદેવના આશીર્વાદ લખશે, તેની ઉપર રહેશે. પછી તમે તેને સવારે જોશો. હું એક વ્યક્તિને મળ્યો, એક સવારે ધ્યાનથી સાંભળો. બપોરે તે વ્યક્તિ મળી આવ્યો, તેનું નામ આતે હતું અને જ્યારે તે આ દુનિયા છોડીને જાય છે, મિત્રો, જેની સાથે રહેવું હોય તેની સાથે રહો, જેની સાથે રહેવું હોય તેની સાથે વાત કરો. જો તમારે તે કરવું હોય તો હમણાં જ કરો, કારણ કે કાલે તમે કોણ જાણે ક્યારે ફક્ત અફસોસ જ રહેશે. શરીર છોડીને આ દુનિયા છોડીને ચાલ્યા જાઓ એવું ન કહી શકાય કે મિત્રો આવી ગયા છે. અને આજકાલ યુવાનો, મિત્રો, જો તમે આ દુનિયા છોડી રહ્યા છો, મિત્રો, મનમાં અહંકાર ના રાખો. હા, મનમાં કોઈ અહંકાર ના રાખો. મારી પાસે ધન છે એ વાતનો ગર્વ ના કરો. હું સારો દેખાઉં છું, હું સારો છું, હું સ્વસ્થ છું અને મને કોઈ પણ બાબત પર ગર્વ છે. ચિંતા ના કરો, કારણ કે બીજી જ ક્ષણે આપણું શું થશે મને ખબર નથી કે તે વ્યક્તિ કોણ છે જે સવારે હસે છે અને રમે છે. તેને એ વાતનો ગર્વ થવાનો હતો કે તેની પાસે ઘણા પૈસા છે, તેનું શરીર ખૂબ જ સમૃદ્ધ છે, સ્વસ્થ છે અને 2 કલાક પછી તે વ્યક્તિ તે અકસ્માતનો ભોગ બને છે અને તેની બધી સંપત્તિ ગુમાવે છે, હોસ્પિટલ જાય છે, છતાં તેનું શરીર તે ખોટું છે અને જે તોફાન આવે છે તે જીવન છે. તે પલંગ પર સૂઈ રહ્યો છે. મિત્રો, જો તે મૃત્યુ પામે છે તો તેને એક સમયે ગર્વ હતો. તેની પાસે બધું જ છે, જે તે સ્વસ્થ છે, તેની પાસે સંપત્તિ છે અને આ ગર્વથી તે બીજાઓને પાછળ છોડી શકે છે. મેં મારી સાથે વાત પણ ન કરી, હું મારા પ્રિયજનો સાથે વાત પણ કરતો નહોતો, પણ એક સમય એવો હતો કે ભગવાને તેને એવી ભેટ આપી કે તેની પાસે કંઈ બચ્યું નહીં. ન તો પૈસા બચ્યા, ન શરીર બચ્યું, ન તો શરીર બચ્યું. મિત્રો, એટલા માટે હું કહું છું કે ગર્વ ચિંતા ના કરો. મિત્રો, કાલે શું થશે તે આપણને ખબર નથી, તો હંમેશા બધા સાથે સ્મિત સાથે વાત કરો, કારણ કે મિત્રો, આ વર્તન કામ કરે છે. હસીને કહો કે ભગવાન પણ ખુશ થશે તમારા તરફથી અને ભગવાન પણ તમને હવે ઘણું બધું આપશે. મને એ બે બાબતો વિશે વાત કરવા દો. જુઓ, એપ્રિલ મહિનો તમારા માટે ઘણું બધું લઈને આવ્યો છે. મિત્રો, મેં તમને પહેલેથી જ કહ્યું છે કે તે લાવશે. એવું માનવામાં આવે છે કે માર્ચ મહિનામાં પણ કેટલાક ખુશી આવી ગઈ છે. ભલે મોટી ખુશી હોય તો શું થયું જો એના આવ્યું? નાની ખુશી આવી ગઈ. પૈસા કમાવવાના ઘણા રસ્તાઓ છે અને આ એપ્રિલ મહિનો ખૂબ જ સુંદર છે. મિત્રો, તે તમને કંઈક આપશે. હા મિત્રો, આવી સ્થિતિમાં તમે તમારી પાસે કેટલી તાકાત છે, તમારામાં કેટલો દૃઢ નિશ્ચય છે, મને પૈસા કમાવવાનો કેટલો ઉત્સાહ છે. ખુશી તે હાંસલ કરવાનું તમારા પર નિર્ભર છે. પણ જેની પાસે આ બે વસ્તુઓ છે, મિત્રો, હંમેશા આગળ રહેશે. એટલું ચોક્કસ છે. મિત્રો, બ્રહ્માંડમાં ઘણી શક્તિઓ છે, ઘણા દેવતાઓ અસ્તિત્વમાં છે અને ક્યારે તેઓ તેમના આશીર્વાદ વરસાવવાનું શરૂ કરે છે. ધારો કે દેવી લક્ષ્મી ઉપરથી તમને જોઈ રહી છે, દેવી લક્ષ્મી ઉપરથી તમને જોઈ રહી છે અને તમારી સાથે આખી દુનિયા જોવી. હવે જો તમે દેવી લક્ષ્મીને પૈસા આપવા માંગતા હો
તો માતા વિચારે છે કે મિત્રો પછી પૈસા કોને આપવા જોઈએ? માતા જુએ છે કે જેની પાસે આ બે વસ્તુઓ છે હું તેને સૌથી પહેલા પૈસા આપું છું. બ્રહ્માંડમાંથી તે જુએ છે કે કોનું જેની પાસે આ બે વસ્તુઓ છે અને જેની પાસે તે બે છે પહેલા વસ્તુઓ આવે છે સંપત્તિ અને જ્યારે ખુશી તેના ખોળામાં આવી જાય છે. મિત્રો આ બે બાબતો ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે જો તમારી પાસે આ બે વસ્તુઓ હોય તો તમે દરેક બાબતમાં નંબર 1 હશો. સંપત્તિ અને સમૃદ્ધિ. આવો આપણે સુખ અને સાંસારિક સુખોનો આનંદ માણીએ. મિત્રો ખૂબ ધ્યાનથી સાંભળો. ચૈત્ર નવરાત્રિ ચાલી રહી હશે અને કદાચ આ જ્યાં સુધી તમે વિડિયો જુઓ છો ચૈત્ર નવરાત્રિ તે કદાચ ગઈ હશે પણ કોઈ વાંધો નથી. ચૈત્ર નવરાત્રિ હોય કે એપ્રિલ મહિનાના કોઈ પણ દિવસે તમને માતા રાણીનો આશીર્વાદ મળશે. આ મહિને તમારે ગમે ત્યાં મંદિરમાં જવું પડશે. મિત્રો કોઈ પણ મંદિરમાં જાઓ, કોઈ પણ તમે એક દિવસ માતા રાણીના મંદિરે જશો. માતા રાણીના મંદિરે જતા પહેલા મારે જવું પડશે. તમારે તમારા ઘરમાં માતા રાણી માટે દીવો પણ પ્રગટાવવો જોઈએ. ઘરમાં પૂજા માટે પણ અગરબત્તી, ધૂપદાંડીનો ઉપયોગ કરવો જોઈએ. તમારે પાઠ કરવો પડશે, સ્વચ્છ કપડાં પહેરવા પડશે અને હા, જ્યારે પણ તમે મંદિરમાં જાઓ ત્યારે આ વાત ધ્યાનમાં રાખો, જાઓ સારા પોશાક પહેરો. મિત્રો એવા લોકો છે જે ફક્ત મોં ઊંચું કરીને મંદિરમાં આવે છે, તેઓ પોતાના જૂના કપડાં પહેરીને જાય છે. માતા રાણીને જન્મ આપનાર ભગવાનને જુઓ. મેં તમને સંપત્તિ આપી જેણે તમને સક્ષમ બનાવ્યા કે તમે સારા કપડાં પહેરી શકો છો, જે તમે સારા ઘરેણાં પહેરી શકો છો અને તમે તે જ ઘરેણાં પહેરી શકો છો. મિત્રો તમે અહીં જાઓ અને ગરીબ હોવાનો ડોળ કરો. જો તમે ઉઠીને જાઓ, જો માતા રાણીને પણ ખરાબ લાગે તો આજથી એક જ્યારે પણ તમે મંદિરમાં જાઓ છો ત્યારે ભગવાન અહીં જ હોય છે એવો નિયમ બનાવો. તમારી પાસે જે સત્ય છે તે રેકોર્ડ કરો. જે તમારી પાસે શ્રેષ્ઠ કપડાં પહેરો. કૃપા કરીને જાઓ જેથી માતા રાણી પણ ખુશ થાય કે જો તમે તેના દરબારમાં આવ્યા છો તો તમે સારા પોશાક પહેરીને આવ્યા છો. આ ધ્યાનમાં રાખો અને ખાસ કરીને જો સ્ત્રીઓ પણ આ યાદ રાખે તો મિત્રો તમે તૈયાર થઈ જશો સારા પોશાક પહેરીને અને વ્યવસ્થિત રીતે જાઓ. હવે મિત્રો માતા રાણીના મંદિરે જાઓ. દોસ્તો માતા રાણીને ભોગ ચઢાવો, શક્ય હોય તો પ્રસાદી ચઢાવો. પણ માતા રાણી કે જ્યારે તમે અહીં જાઓ છો ત્યારે ત્યાંના પંડિતને કહો કે માતા રાણીને અર્પણ કરેલા ફૂલો આપો. તમને ફૂલો અર્પણ કરવામાં આવ્યા છે તેમાંથી એક ફૂલો મને આપો. હા, તે પંડિતજીને કહો કે માતા રાણીને અગાઉ અર્પણ કરાયેલા ફૂલો હવેથી હું તને એ ફૂલોમાંથી એક આપીશ. શું તમે તમારા મિત્ર સાથે તે ફૂલ તમારા ઘરે લાવો છો? હા મિત્રો, કૃપા કરીને તમારા ઘરે જાઓ. ઘરે આવીને તારું પર્સ પાછું લાવ, તેને મારામાં રાખો અને મનમાં માતા રાણીને પ્રાર્થના કરો, હે રાણી માતા, મને પ્રાર્થના કરો, ક્યારે મારા પર કોઈ પણ વસ્તુ માટે આશીર્વાદ ન વરસાવશો. હંમેશા સમય પહેલા બધું આપી દો. માતા રાણી તમારા પર આશીર્વાદ વરસાવશે. તમારા ખાલી ખિસ્સાથી તમારું પર્સ જલ્દી ભરાઈ જશે. તમારું ઘર હંમેશા સંપત્તિથી ભરેલું રહેશે. મિત્રો જો તમે ઈચ્છો તો હંમેશા ખુશી રહેશે. તે ફૂલ તમારા પર્સમાં રાખો અથવા જો તમે ઈચ્છો તો જો તમારી પોતાની દુકાન હોય તો તમારી પિગી બેંક તમે તેને દુકાનમાં રાખી શકો છો અથવા જો તમે ઈચ્છો તો ઘરમાં પણ રાખી શકો છો. જો તમે તેને તિજોરીમાં રાખો છો તો મારા મિત્રો ઉપાય આટલું કરો, માતા રાણી તરફથી તમને ઘણો લાભ મળશે. જો તમે પૈસા કમાવવા માંગતા હો તો આ ઉપાય ચોક્કસ અજમાવો. હવે આગળનું કામ એવા મિત્રોનું છે જેઓ શું તમે પ્રેમ લગ્ન કરવા માંગો છો કે પરિણીત યુગલ? તમે તમારા જીવનમાં મુશ્કેલીનો સામનો કરી રહ્યા છો. તમારા જીવનસાથી તમને પ્રેમ કરતા નથી અને તમારી વાત સાંભળતા નથી. ના, નહીંતર તમારા મિત્રો માનતા નથી. જો તમને આ ફરિયાદ હોય તો મિત્રો આ ઉપાયો કરવાથી તમારા જીવનસાથી તમને પ્રેમ કરશે, તે તમારી વાત સાંભળવાનું શરૂ કરશે. મિત્રો અને હા, જો તમે પરિણીત નથી તો ખૂબ જ જો તમે જલ્દી લગ્ન કરશો તો જો તમે પ્રેમ લગ્ન કરવા માંગતા હો
તો તે વ્યક્તિ પણ તમને પ્રેમ કરવા લાગશે અને લગ્ન કરશે. શું કોઈ મિત્ર કોઈ સમસ્યાનો સામનો કરી રહ્યો છે? જો પરિવારના સભ્યો સંમત ન હોય તો પરિવારના સભ્યો પણ તમે સહમત થશો. ઉકેલ શું છે તે ધ્યાનથી સાંભળો. તમારે માતા રાણીના મંદિરે જવું પડશે. તમે સારા પોશાક પહેરીને રાણીના મંદિરમાં જાઓ. માતા રાણી મંદિરમાં જાઓ ત્યારે જાવ. મિત્રો, જો તમે ઈચ્છો તો કાલી માતાના મંદિરની મુલાકાત લો. માં લક્ષ્મીના મંદિરે જાઓ અથવા જો તમે ઈચ્છો તો તમે માં દુર્ગા મંદિરની મુલાકાત લઈ શકો છો. હું ઈચ્છું છું કે મારા મિત્ર તને મારામાં વધુ વિશ્વાસ રહે. તમારી સાથે ત્યાં જાઓ. મિત્રો, માતા રાણી મંદિરનું લાલ કુમકુમ તમારે લાલ કુમકુમ લાવવું પડશે. જુઓ, તે માતા રાણી મંદિરથી લાવવું પડશે. રસીકરણ કરાવવું જરૂરી છે અને જો તે દેખાતું નથી પછી પંડિતજીને લાલ કુમકુમ લગાવવાનું કહો. તેને આપો. જો તે તમને ન આપે તો તમે તેની સાથે બહાર જઈ શકો છો. દુકાનમાંથી લાલ કુમકુમ અને માતા ખરીદો. તેને રાણીના મંદિરે લઈ જાઓ અને પંડિતજીને કહો, આ કુમકુમ માતા રાણીને પણ આપો. તે કરો અને તેને અર્પણ કર્યા પછી તેને તમારી સાથે લાવો. તમે પણ આ કરી શકો છો. જ્યારે તમે તે કુમકુમ ઘરે લાવો છો ત્યારે તમારે કુમકુમ પાસેથી એક પત્ર લેવો પડશે. હા મિત્રો, હું તમારા તરફથી એક પત્ર લેવા માંગુ છું. તમારે એક કાગળ લેવો પડશે. તે કાગળ પર તમારે તમારું લખવું પડશે. જીવન પણ એક ઈચ્છા છે. તમે જે પણ ઈચ્છા કરશો તે પૂરી થશે. જો તમે લગ્ન નથી કરી રહ્યા તો લખો, કૃપા કરીને મને જલ્દી લગ્ન કરવા દો. તમારા મિત્ર પરિણીત છે પણ તમારા પતિ કે પત્ની તમને પ્રેમ નથી કરતા અથવા તમે તમારા જીવનસાથી પાસેથી બીજું કંઈક ઈચ્છો છો. જો કોઈ માંગ હોય તો લખો અને જો તમે કોઈ ચોક્કસ વ્યક્તિ સાથે જો તમારે લગ્ન કરવા હોય તો તમારે તે વ્યક્તિનું નામ લખવું જોઈએ. જો કોઈ છોકરી હોય તો તેનું નામ લખો અથવા જો કોઈ છોકરો હોય તો તેનું નામ લખો અને જ્યારે તમે આ કરશો તો તમારી ઈચ્છા ખૂબ જ જલ્દી પૂર્ણ થશે. માતા રાણીની આવી અનંત કૃપા પૂર્ણ થશે. તમારી ઈચ્છા જલ્દી પૂરી થાય તેવી શુભકામનાઓ. જો તમને દેવાની સમસ્યા હોય તો હું તમને આ પણ કહું છું. જો મિત્રો, હવે હું તમને જે કહેવા જઈ રહ્યો છું તે ધ્યાનથી સાંભળો. હું તમને આગળનો ઉકેલ જણાવીશ તે જોવા જઈ રહ્યો છું. હું તમને આવી જ એક વાત કહેવા જઈ રહ્યો છું. હું એ જ છું જેને તમે તમારા પર્સમાં રાખ્યો હતો. તો તમારી વિનંતી ગમે તે હોય, કોઈ પણ વિનંતી, તમારી ઈચ્છા છે કે તમને ગમે તે સમસ્યા હોય, તમારી સમસ્યાઓ દૂર થશે અને તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ થશે. જો તમને સંપત્તિ જોઈતી હોય તો તમને પૈસા લોન તરીકે મળશે. જો તમે આમાંથી મુક્તિ ઈચ્છો છો તો દેવાથી મુક્તિ મેળવો. જો તમારે લગ્ન કરવા હોય તો લગ્ન કરો. જો બાળક ન હોય તો બાળક પણ ઘરે જશે. જો પરિવારમાં ઝઘડો ચાલી રહ્યો હોય તો સમસ્યા પણ દૂર થશે અને પરિવારમાં એકતા રહેશે. ઉકેલ શું છે તે ધ્યાનથી સાંભળો. આ કઈ વસ્તુ છે? ચાલો હું તમને આ કહું. કળયુગના દેવતા હનુમાન આ વસ્તુમાં અવતાર લે છે. હા મિત્રો, આ વસ્તુમાં બેઠા છે. હનુમાનજીની અનંત કૃપા છુપાયેલી છે. મિત્રો, આ તે વસ્તુ છે જેના પર જેની પાસે આ વસ્તુ છે તે હનુમાનજીની છે. હનુમાનજી હંમેશા હરાયાના રક્ષણ હેઠળ રહે છે. તેની દરેક ઈચ્છા પૂર્ણ થાય છે જો આપણે દુશ્મનથી પોતાનું રક્ષણ કરીએ તો. કયું એ જ વાત હું તમને કહેવાનો છું. બજરંગબલીનું આ ગીત ખૂબ ધ્યાનથી સાંભળો. ઉકેલ એ છે કે આ વસ્તુ ચોક્કસપણે બજરંગબલીની છે. ધ્યાનથી સાંભળો મિત્રો. તમને તુલસીનો છોડ મળશે. મારે તુલસીનું પાન લેવું છે. એક પાંદડું લો અને એક સરસ મોટું પાંદડું લો. તમે તે તુલસીના પાનને તમારામાં રાખી શકો છો. હનુમાનજીને તમારી સાથે હનુમાનજીના મંદિરે લઈ જાઓ. તેમને અને તુલસીના પાનને પ્રાર્થના કરો. તમારી મુઠ્ઠીમાં રાખો અને તેને તમારી મુઠ્ઠીમાં રાખો દબાવીને. હવે હનુમાન ચાલીસાનો પાઠ કરો. મિત્રો, હનુમાનજીનું ધ્યાન કરો અને જય શ્રી રામ મંત્રનો જાપ કરો. મિત્રો, થોડો સમય ત્યાં બેસો અને હનુમાન ચાલીસાનો પાઠ કરતાની સાથે જ ઉઠો અને તેને તુલસીના પાન પર મૂકો.
હનુમાનજીના પગથી સિંદૂર મળશે। જો તમારે તે લેવું હોય તો જુઓ કે તમે હનુમાનજીના છો કે નહીં। જો તમે કોઈ મોટા મંદિરમાં જઈ રહ્યા છો તો ત્યાંથી જો તમે નાના વ્યક્તિ હશો તો તમને સિંદૂર નહીં મળે। આપણે તે મંદિરમાં જઈશું જ્યાં હનુમાનજીની પ્રતિમા છે। જો હા તો ત્યાંથી તમે હનુમાનજીના ચરણોમાં જઈ શકો છો। વડીલો સરળતાથી સિંદૂર લઈ શકે છે। મિત્રો, તમને મંદિરોમાં આ બધું કરવાની મંજૂરી નથી, પણ તે આ બધું નાના મંદિરોમાં કરે છે। તમને નાના મંદિરોમાં જવાની છૂટ છે અને હનુમાનજીના ચરણમાંથી સિંદૂર એકત્રિત કરો અને તે સિંદૂર તે તુલસીના પાન પર સારું લાગે છે તેને ઘસો। સિંદૂરથી સારી રીતે ઘસો અને